ખાતે ગણતંત્ર દિવસની ભવ્ય ઉજવણી. મુન્દ્રા તાલુકાના ટુંડા ગામે 26મી જાન્યુઆરી ગણતંત્ર દિવસ નિમિત્તે પ્રાથમિક શાળામાં ધ્વજવંદનનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે ગામની વધુ ભણેલ દીકરી અફસીન કુંભાર તથા મિરલ સેવકના કરકમલે ધ્વજવંદન કરવામાં આવ્યું. કાર્યક્રમ દરમિયાન શાળાના વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિથી ઓતપ્રોત અનેક સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા, જેને ઉપસ્થિત સૌએ ભારે વખાણ્યા હતા. આ ભવ્ય કાર્યક્રમ માટે શાળાનો સમગ્ર સ્ટાફગણ દ્વારા વિદ્યાર્થીઓને ખાસ તાલીમ આપવામાં આવી, જે પરિણામે કાર્યક્રમ સફળ અને યાદગાર બન્યો. ધ્વજવંદન કાર્યક્રમમાં ગ્રામ પંચાયતના સભ્યો, ગામના આગેવાનો, વાલીઓ તેમજ ગ્રામજનોએ બોડી સંખ્યામાં હાજરી આપી હતી. ગામના લોકોએ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા સોગાદ ભેટ આપી તેમજ શાળાના વિકાસ માટે દાતાઓ દ્વારા દાન પણ આપવામાં આવ્યું હતું. શાળામાં અત્યાર સુધી થયેલા વિકાસ કાર્ય એસએમસી સમિતિના અધ્યક્ષ નીતિન કેસવાણી, સમિતિના તમામ સભ્યો તથા ગ્રામ લોકોના સહકારથી શક્ય બન્યા હોવાનું જણાવવામાં આવ્યું. કાર્યક્રમનું સફળ સંચાલન શાળાના શિક્ષિકા ફરીદાબહેન નોડે દ્વારા કરવામાં આવ્યું, જ્યારે આભાર વિધિ શાળાના આચાર્ય હર્ષિતાબહેન દ્વારા કરવામાં આવી હતી. રિપોર્ટર ગોવિંદ માતંગ, નિરોણા.